વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હમણાં હોસ્ટેલના એક છોકરાઓનો વિડીયો છે, બહુ જબરજસ્ત છે. એ છોકરાઓ એ લોકો બધું કંઈક જમવાનું બનાવતા હતા, તો એમની પાસે તવો નતો ને, તો રોટલી એમણે ઇસ્ત્રી ઊંધી કરીને શેકી. ઇસ્ત્રી પર શેકી એમ? તારે સખત ટેલેન્ટેડ છોકરાઓ છે આપડા તો યાર. આપણો દેશ કોઈ જો પાછો પડે જ નહીં. હા, પણ કેવું કહેવાય યાર, જબરજસ્ત ટેલેન્ટ છે. હું તને કહું છું ને, તું આ જો આ દિવાળીમાં કલર કરાયો હોય ને, હા એ પેલા કલરના ડબ્બા 10 લીટરના આવે, હા એની ડોલ બનાવી દે છે પછી આ લોકો. એમાં પાણી ભરીને કચરા પોતું, ગાડીઓ ધોતા હોય, બધું વપરાશમાં લઈ લે. એમ જુગાડુ માણસો છે આપડા. એવી ડોલ તો મારા ઘેર પણ છે. તે આપણે બધા જ આવું જ કરીએ છેલા. બે આ તો કઈ નહીં, તને સોલિડ ટેલેન્ટ કહી દઉં. હા લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દે કે આ પાણી કયા કામમાં વાપરવાના જ. બોલ. એટલે આમ હથેળી પર જો લોટો મૂક્યો હોય ને, એટલે તમને ખબર પડી જાય કે હમણાં સૂર્ય ભગવાનને ચડાવશે. પણ એ જ લોટો જો ઉપરથી પકડ્યો હોય ને, એટલે સમજી જવાનું ધડાકા કરશે. ખરેખર લા, બહુ ટેલેન્ટેડ માણસો છે લા. અને લોજિકલી મૂર્ખ પણ આપણો જ દેશ બનાવે છે. એટલે કેવું? હમણાં મેં એક જગ્યાએ પાટિયું વાંચ્યું કે 5 રૂપિયામાં વજન ઓછું કરો. હા હા, ત્યાં જઈને જોયું તો શૌચાલય હતું લા. હટ.